તો એક મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે, કરીશું તેના ઉપર નજર। જે સમાચાર મળી રહ્યા છે, ગીર સોમનાથમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજનો ઝુંડ ભવાની માતાજીનો મેળો યોજાયો હતો। મહત્વની વાત એ છે કે આ જે મેળો છે તે તેમની પરંપરા રહી છે। ખારવા સમાજના અધ્યક્ષ છે કિશોર કુહાડા કે જેમણે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો છે, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથની અંદર વેરાવળ સમસ્ત ખારવા સમાજનો આ ઝુંડ ભવાની માતાજીનો મેળો છે જે દર વર્ષે યોજાતો હોય છે। આ મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા, અને હવે જ આ મેળાની અંદર પહોંચીને મેળાને જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંથી જ અહીંના જે માછીમારો છે તે માછીમારી કરવાની શરૂઆત કરતા હોય છે। દર વર્ષે અહીં આ મેળો યોજાતો હોય છે। મોટી સંખ્યાની અંદર ભવાની માતાજીના મંદિરે પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પહોંચે છે।